રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ યથાવત છે। એવામાં હવે ક્ષત્રિય સમાજમાં પણ ફાટા પડ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે। ત્યારે આ ખબરની વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ આગળ આવ્યા છે અને ગઈકાલે દ્વારકાના મોટા વાગુદડ ખાતે રાજભા જાડેજાના ફાર્મ ખાતે સમાજની યોજાયેલી મીટિંગને લઈને ખુલાસો કરતો વિડીયો પણ સામે આવ્યો છે। આ અગ્રણીઓનું કહેવું છે કે ગઈકાલે રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી મીટિંગ સંપૂર્ણ ભાજપ તરફી રહી હતી। ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ, લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। તમામ રાજકીય પક્ષો જનતાને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે તેને લઈને જ આ સમાચાર રાજકોટથી પણ સામે આવ્યા છે। જનતાને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને જનતા કેવા ઉમેદવારને ઈચ્છી રહી છે, કયા મુદ્દાઓને ધ્યાને રાખી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જનતાને ઉમેદવાર પાસે કેવી અપેક્ષાઓ છે, આ તમામ બાબતો જાણવા માટે ગુજરાત ન્યૂઝ દ્વારા રાજકોટની જનતા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। તે વાતચીત જુઓ અને શું કહી રહી છે રાજકોટની જનતા તે જાણો। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। આગામી 7 તારીખના રોજ મતદાન છે તે થવા જઈ રહ્યું છે। તે તમામની વચ્ચે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું અને ખાસ કરીને લોકોને મેસેજ લોકો આપી રહ્યા છે કે વધુને વધુ મતદાન થાય। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે રાજકોટના લોકો સાથે વાત કરશું। કાકા, આગામી 7 તારીખે મતદાન છે, શું કહેશો લોકોને? મતદાન છે, આટલો બધો પ્રચાર પ્રસાર થાય છે કે 100% મતદાન થવું જોઈએ। હકીકતે તો લોકોને પોતાને સમજ હોવી જોઈએ કે આપણે મત દેવો જોઈએ। 5 વર્ષે એકવાર જો આ પર્વ આવતું હોય તો આપણી પવિત્ર ફરજ છે કે દરેક લોકોએ મત દેવો જોઈએ। જો ઝાઝા મત હશે તો જ યોગ્ય ઉમેદવાર સામે આવશે ને ઉમેદવાર જેમ આપણે મત દઈએ છીએ એમ ઉમેદવારની પણ ફરજ છે કે આપણા પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડે ને આપણા કામો કરે। ખાસ તો એ જ છે, ઉમેદવાર આપણે એવા ચૂનવા જોઈએ કે જે ઉમેદવાર આપણું કામ કરી શકે। ચોક્કસ અન્ય મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું। બેન, ચૂંટણીનો માહોલ છે, કઈ રીતના કેવા ઉમેદવારો, પહેલાં તો વાત કરીએ તો ઉમેદવાર હોવા જોઈએ કે લોકોની પ્રશ્નોની વાચા આપે, કે કઈ પ્રકારના ઉમેદવારની આશા તમારા તરફથી છે? નમસ્કાર, હું ડૉક્ટર મધુરિકા જાડેજા આપ સૌ વડીલો, બહેનો, માતાઓ અને 18 વર્ષથી જે ઉપરના છે બધા જ યુવાનોને વિનંતી કરું છું કે અત્યારે તમારો સમય છે। ઉમેદવાર કેવા પસંદ કરવા એ પણ સરકાર અને ઉમેદવાર બંને એક સિક્કાની 2 બાજુ છે। જો સારા ઉમેદવાર હશે તો એ આપણું કામ છે કરશે અને આપણો જે પ્રશ્નો હોય એ દિલ્હી સુધી પહોંચાડશે। એની સામે ઉમેદવારની સામે આપણી પણ એટલી ફરજ છે કે આપણે જો મતદાન કરીએ તો જ આપણે ઉમેદવાર છે એ પસંદ થશે અને એને હિસાબે અત્યાર સુધીના જે વિકાસ કામો થયા છે એ વિકાસ કામો વધારે વિકાસ કરવા માટે મજબૂત બનશે। ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે, ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે। ખરેખર રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં હજુ કેવો વિકાસ થવો જોઈએ અને કેવા વિકાસ થવાનો બાકી છે હજી? ચોક્કસ જે રીતની અન્ય જે છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે, વિકાસની વાતો ચાલી રહી છે, તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી રહી છે। રાજકોટમાં હજુ શું ખૂટે છે અને કેવો તમારા મત મુજબ કેવો વિકાસ થવો જોઈએ? નમસ્કાર સરજી, કે રાજકોટ શહેરમાં વિકાસની વાતો સાચી, પણ આ છે ચૂંટણી લોકસભાની છે એટલે આપણે બધા પ્રશ્નો સેન્ટ્રલ લેવલે આપવા પડશે કે ભાઈ રાજકોટમાં વિકાસ એમએસઆઈપી બહુ સારી વાત છે, એમાં નથી। પછી રોડ રસ્તામાં હજી ઘણી વાર લાગશે, હજી રફ હોય, સિટીમાં જાવ એટલે બહુ ખરાબ રસ્તા હોય છે। બીજું કે આપણે તો સાહેબને વિનંતી એઝ અ પાર્લામેન્ટ તરીકે અમે એમ કરી હતી કે તમે અમને સ્ટેટ લેવલે નહીં પણ રાજ્ય લેવલે નહીં પણ કેન્દ્ર લેવલે શું આપશો કે ભાઈ ટોલ ટેક્સમાં રાહત આપો, રોડ રસ્તા તમે બનાવો, વિકાસ કરો। વિકાસ ભેગી થોડીક જાણે પબ્લિકનું આખો સામાન્ય માણસોનું। ધારો કે અમારા આજે રાજકોટમાં અટલ સરોવરનું ઓપનિંગ કર્યું તો 25 રૂપિયા ટિકિટ, નાની રાઈટના સાહેબ 80 રૂપિયા। તો નાના માણસોનું થોડુંક જોવો ભાઈ સાહેબ, અમારી કાંઈ કહેવાનું નથી કે ખાસ વિકાસ થાય છે 100% વિકાસમાં નથી, મોદી સાહેબ માટે વિકાસ માટે પ્રશ્ન નથી, પણ નીચેના માણસોનું પણ ધ્યાન રાખો। ધારો કે મારે રાજકોટથી વેરાવળ જવું કે રાજકોટથી મારે પોરબંદર પગે લાગવા જવું હોય તો 700-800 રૂપિયા ટોલ ટેક્સ થાય છે। પણ સાહેબ આટલો બધો ટોલ ટેક્સ હોય કાંઈ વ્યાજબી રાખો, અમારી એક રિક્વેસ્ટ છે ખાસ। અને મત તો દરેક ઉમેદવાર કરતાં અમારી ફરજ છે કે ભાઈ આ લોકશાહીનું પવિત્ર પર્વ આવ્યું છે, એ પવિત્ર પર્વ ઉપર તો અમારે ખાસ મતદાન કરવું જ જોઈએ। અમારી ફરજ છે એમ સેન્ટ્રલના મિનિસ્ટરોથી મને રાજ્યસભાએ આપણે સેન્ટ્રલ લેવલે જ વાત કરશું, ગુજરાતમાં કંઈ છે નહીં, પણ મત તો દેવો જોઈએ। અને સરકારી તંત્ર પણ બહુ સારા પ્રયત્ન કરે છે, બધા ઘરે ઘરે સીપું આપે છે, વિકાસ માટે વાતું કરે છે, પણ એક અંદરથી આપણા દિલમાંથી ઉમંગ થવી જોઈએ કે મારે મતદાન કરવું છે।
ચોક્કસ અન્ય છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે, આગામી 7 તારીખે મતદાન થવાનું છે. મતદાન પછી એક નવો ઉમેદવાર લોકપ્રતિનિધિ આપણી વચ્ચે આવશે. હવે આ નવા લોકપ્રતિનિધિ પાસે કેવી આશા હશે આપની? નવા લોકપ્રતિનિધિ આવે એને હું અત્યારથી જ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોકસભાની ચૂંટણી એ આખા દેશનું ગૌરવ છે. આ દેશનું ગૌરવ વધારનાર અને વિશ્વની અંદર નામ લઈ જનાર જે કોઈ પક્ષ છે, જે કોઈ સત્તાધારી પક્ષ હોય, કોઈ પણ પક્ષ હોય, તેને આપણે બધા લોકો જાગૃત થઈ અને નક્કી કરી અને એવી રીતનું મતદાન કરીએ કે આપણો ભારત દેશ વિશ્વમાં વિશ્વગુરુ બનીને રહે. આપણા લોકસભાની ચૂંટણી છે, આપણે આળસ ન કરીએ. મત દેવા માટે થઈ અને ગરમી છે કે મને તકલીફ છે કે મારે ફલાણું કામ છે, આવી રીતનું ન કરતા આપણે લોકો જાગૃત થઈ અને પોતાના મતદાનના જે બૂથ છે ત્યાં સુધી પહોંચી અને ખૂબ ખૂબ સક્રિય રીતે મતદાન કરીએ તો જ આપણા દેશનો વિકાસ હજી પણ ખૂબ જ ઝડપથી થશે અને આપણે બધા લોકો સુખ સમૃદ્ધિમાં સરસ મજાના આપણે દેશવાસીઓ રહી શકશું. આભાર. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ આગામી 7 તારીખના રોજ મતદાન યોજાવાનું છે. મતદાન પૂર્વે લોકસભા ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં જામ્યો છે. રાજકોટના લોકોની વાત કરીએ તો રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો છે, અત્યારે પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે પોતે તો મતદાન કરે, પોતાના પરિવારને પણ મતદાન માટે લઈ જાય. એટલે ચોક્કસથી હાલ રાજકોટની અંદર ચૂંટણીનો માહોલ છે તે ક્યાંક ને ક્યાંક જામ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.